કેટેગરી 1 ની વાત કરીએ આપણે કે જ્યાં રીસર્વે પ્રમોલ્ગેશન પ્રમાણિત થઈ ગયા છે, વાંધા અરજીઓ નથી આવી, ત્યાં યથાવત રહેશે, ત્યાં જાગજો, નકર તમે આમાં હલવાઈ જશો. કારણ કે તમારામાં વાંધો છે કે નહીં તમને જ ખબર હોય, સરકારને ઓટોમેટિક ક્યાંથી ખબર પડી જશે. કેટેગરી 2 બી શું કહે છે? કેટેગરી 2 એમ કહે છે, બી કેટેગરી, કે તમારા રીસર્વે થઈ ગયા છે, પ્રમોલ્ગેશન પ્રમાણિત થઈ ગયા છે, વાંધા અરજીઓ નો નિકાલ થઈ ગયો છે, તો પણ રેકર્ડ યથાવત રહેશે, એમાં કંઈ કરવામાં નહીં આવે. એટલે તમારો જો વાંધો હોય તો પાછા તમે જાગો, નકર આ કેટેગરીમાં તમે હલવાઈ જશો, નીકળી જશો. કેટેગરી 3 શું કહે છે? જ્યાં રીસર્વે પ્રમોલ્ગેશન પ્રમાણિત થઈ ગયા છે અને વાંધા અરજીઓ પેન્ડિંગ છે. પણ પેન્ડિંગ તમે એવું નહીં ગણતા કે મારી જૂની પેન્ડિંગ છે એટલે પેન્ડિંગ ઊભી રહેશે. રિસેન્ટલી 2026 ની તમારી પેન્ડિંગ હોવી જોઈએ, ન હોય તો નાખી દો, તો જ એને ખબર પડશે ને. નકર તો ઓટોમેટિક કેટેગરી 1, કેટેગરી એ અને બી માં તમે નીકળી ગયા. ખેડૂતો એવું સમજે છે કે મારી તો જૂની પેન્ડિંગ છે, કેટલી વખત કરી છે? મેં 6 વખત કરી છે. એ ના હાલે. 6 વખત ભલે નથી કરીએ, લાસ્ટ ટાઈમ 1 વખતની અત્યારની હોવી જોઈએ, નકર નિકાલ થઈ ગયા સમજી લેવાના છે. હવે જાય છીએ આપણે કેટેગરી 4 માં. એના 2 ભાગ છે, પણ આ ભેગા સમજી લઈએ આપણે. રીસર્વે પ્રમોલ્ગેશનમાં 30% થી વધુ વાંધા હોય તો એટલું પાછું આખું માપવાનું છે. શું કરવાનું છે? આખું મારું હરખું છે તે પાછું કરવાનું છે. તો અહીંયા ખાસ જાગતા રહેજો, મારું હરખું હતું એ પાછું ગોટાળાવાળું નથી થતું ને. અહીંયા જાગવાનું છે, એવું નથી હોતું રહેવાનું. કાકા ગામનું ફરીવાર થાય છે, હવે આપણે કઈ ઉપાધિ નથી. તારે નવી ઉપાધિ નથી થતી ને, એના માટે પાછો તું જાય. બરોબર? માણસ માત્ર ભૂલને પાત્ર, અને ઘણા મારા જેવો હોશિયાર હોય તો ઈરાદાપૂર્વક માણસ માત્ર ભૂલને પાત્રનો લાભ લી થાય ને. મે બી બધું પોસિબલ છે. તો આપણા પાણીની માખી આપણે ઉડાડવા માટે હાથ તો હલાવવો પડશે, એટલે કે જાગૃત રહેવું પડશે. એવું નહીં માની લેવાનું મારું ચોખ્ખું હતું, હું ઓલી આગલી કેટેગરીમાં નીકળી ગયો. એનો મતલબ એ થયો કે જો 30% વાળું આવે ને તો તમારે બધી કેટેગરી છોડીને આ કેટેગરીમાં આવી ગયા. એમ મનથી સમજી લ્યો, આવતા નથી પણ મનથી સમજી લ્યો કે તમે નવું નથી ફસાતા ને પાછા. એના માટે જાગૃત રહ્યો. રેકર્ડ દુરસ્તી જેમ આની ચોખ્ખી થાય વાંધાવાળી, ત્યાં આપણે આપણી જોઈ આવો કે આપણને કઈ ઇફેક્ટ આવી નથી ને હોય તો તમને અધિકાર છે પાછી અપીલ કરવા. આપણે એવું સમજીએ મારું તો ચોખ્ખું જ હતું, વાસ્તવમાં ચોખ્ખું હતું, પણ નવું પાછું ગોબરું નથી થયું ને, કારણ કે આખું પરિવારમાં પાસે 30% થી ઉપર હશે. ઘણા વિડીયોમાં મારા કીધું છે ને કે કાયદામાં જોગવાઈ છે કે આટલા ટકાથી વધારે 25% હું બોલેલું છું દર વખત. સરકાર એમાં 5% ની છૂટ નાખી છે, એ તો અધિકાર છે સરકારને, બરાબર છે. તો સરકાર જે ઈચ્છા પડે એવો નિર્ણય લઈ શકે, પણ આ નિર્ણય સાચો છે કે 30% થી વધારે હોય તો ફરીવાર આખું માપવું જોઈએ. એના માટે પણ જેનું ચોખ્ખું છે એને જાગતું રહેવાની જરૂર છે. તો કેટેગરી 4. હવે કેટેગરી 5, રીસર્વે પ્રમોલ્ગેશન ગામના એક જ વિસ્તાર પૂરતું સીમિત હોય તો. આખું નહીં, એક વિસ્તાર પૂરતું સીમિત છે. ઓલું શેનું કીધું 30% આખું, પણ એક વિસ્તાર પૂરતું સીમિત છે તો એ વિસ્તાર પૂરતું પાછી એસઓપી મુજબ પાછું માપવાનું. 30% માં નથી આવતું, પણ આટલા એરિયામાં જાજુ છે અને એ એરિયાની માંગણી થાય માંગણીદારો દ્વારા, તો એ વિસ્તાર આખો માપવાનો. આમાં નથી તો હું કામ પાછું માપવા જવું, જેથી કરીને અમે કીધું નવો ગોટાળો ન ઉભો થાય. એટલે આમ જુઓ તો આ નિર્ણયો સૈદ્ધાંતિક અને સાચા લેવાના છે, પ્રેક્ટિકલને ધ્યાનમાં રાખીને, કે આપણે આખું બગાડવું નથી. તો એટલા પૂરતો ફરી વાર તો તમે પાછા ગમે કેટેગરીમાં આવો પાછા જાગો, બરોબર કે પાછા તમે નવી સતી નવી કેટેગરીમાં પાછા કરતા નથી ને, ક્યાંક નવા લોચા થતા નથી ને. તો એ વિસ્તાર પૂરતો સીમિત હોય તો એ કરવાનું છે. આમ તો આ 2 કેટેગરી એક સરખી જેવી છે, પણ 2 ભાગ થોડાક પાર્ટને કારણે 2 ભાગ પડ્યા છે, 4 અને 5 ના. હવે 6 નંબર, રીસર્વે પ્રમોલ્ગેશન 30% થી વધુ લોચાવાળા હોય અને ડીએસઓ રેકર્ડ વચ્ચે 5% નો તફાવત હોય અને આકૃતિભેર વગેરે હોય તો પણ નવેસરથી રીસર્વે કરો. બરાબર સમજો. રીસર્વે ક્ષેત્રફળ જો ઓલા 5% અને 2% હું સમજાવું છું વર્ષોથી, ખબર છે ને, બધા વિડીયો સાંભળો છો. 2% અને 5% વર્ષોથી એમ સરકારી એસઓપી માં હું કામ લીધા છે કે કાયદા મુજબની જે જોગવાઈ છે એ લેવી પડે. ખરેખર તો આ કાઢવી જોઈએ 5% વાળી, પણ કાયદામાં સુધારો નથી થયો ત્યાં સુધી 5% તો જાળવી રાખવું પડે. તો એ જ કાયદા મુજબની જોગવાઈમાં શું કીધું કે ફરીવાર સમજો, રીસર્વે પ્રમોલ્ગેશન થઈ ગયા હોય, 30% થી વધારે ગમે તે પ્રકારના લોચા હોય, આકૃતિ ફેર ના હોય, ક્ષેત્રફળ રિલેટેડ હોય કે કબજા ફેર ના હોય, તો આવા વાંધાઓ જે છે એના માટે થઈ અને ડીએસઓ રેકર્ડ માં 5% થી વધારે તફાવત હોય અને આક્રોશ ફેર હોય તો ફરીવાર આખું માપો. એટલે કે આવા સંજોગોમાં કેટલા સંજોગોમાં ફરીવાર માપણી થઈ? 4 માં થઈ, 5 માં થઈ ને 6 માં થઈ. બધી એક હરખી નથી, સમજી લેજો. એકમાં આખા ગામની થઈ 30% થી વધારે, તો એકમાં એક ક્ષેત્રફળ સાઈડની થઈ. હવે આમાં સરકારના હિતની વાત આવી કે 5% થી વધારે ફેરફારમાં સરકારનું હિત દબાતું હોય
તો પણ પાછું માપવાનું નહીં. 5% થી ઓછું તમારું સરકારી હોય તો પ્રમાણિત કરી દેવાની વાત છે, એટલે તમારા ક્ષેત્રફળમાં ઉમેરાઈ જશે. નહીતર કમી જાસ્તીની વાત નથી. 5% થી વધારે ગયું, આવ્યું છે એ ગયું, એટલે એને 5% ની અંદર આવ્યું એ ફાયદામાં, 6% આવ્યું તો હવે 5% નહીં મળે. રૂપિયાના સંદર્ભમાં નથી. 40 પૈસા હોય ત્યાં સુધી છોડી દેવાના, 45 પૈસા, 50 પૈસા, 49 હોય તો છોડી દેવાના, 50 થયા તો રૂપિયો પૂરો દેવાનો છે ને જોગભાઈ. તો એના કરતા 49 હતા તો હારા થયા, 50 કે 51 આવ્યા તો સામે હતા, 5 ની નુકસાની ગઈ. પણ ક્યાં નુકસાની છે? આપણું ક્યાં હતું જ? સરકારી છે ને, તો 5% હોય ક્ષેત્રફળનું ત્યાં સુધી થાય, નકર રીસર્વે થાય પાછો આખો, અને નવેસતીમાં આપણે કરવી, કારણ કે સરકારનું અહિત તો થવું જોઈએ નહીં, એ રીતની જોગવાઈ છે. નવેસતી આખું રીસર્વે કરીને માપવું. રીસર્વે માપણી થઈ ગઈ હોય અને પ્રોમોલ્ગેશન ન થયું હોય, આ 7 નંબરની કેટેગરી બહુ અને બહુ ઇમ્પોર્ટન્ટ છે. ખેડૂત આયા જ ફસાશે. જ્યાં જ્યાં રીસર્વે થયો અને રીસર્વે પ્રમાણિત થયું ને, ત્યારે ખેડૂતોને ખબર પડી ને કે અમારે તકલીફ છે. ઉહાપો ત્યારે ચાલુ થયો, એ દરમિયાન બીજે તો રાંધણું ચાલુ જ હતું ને. અહીં દાયજું, વાસાવી, ખાધું, ચાખ્યું, તઈ ખબર પડી કે હજમ થાય એવું નથી. એ દરમિયાન ક્યાંક આંધણ મુકાણા હતા, ક્યાંક પાકવાની તૈયારી આવતી હતી, ક્યાંક દાજવાની તૈયારી થતી, બધું થતું હતું. આખી કામગીરી તો ચાલુ જ હતી. તો જે ગામમાં રીસર્વેની કામગીરી થઈ ગઈ છે, ન્યાય યથાવત રાખવી. ત્યાં તો આપણને ખબર જ નથી, તમારા હાથમાં રેકર્ડ ક્યાં આવ્યો, 7 નંબરમાં બેઠો નથી, તો ત્યાં આપણે જાગવાનું છે. આ કેટેગરીની કામગીરી ચાલુ થાય ત્યારે 7 નંબરમાં આપણે આપણો રેકર્ડ કઢાવવા જવાનો. હવે ઈ કામગીરી તમને જ ખબર હોય, મને નહીં ખબર પડે. બાકી તો તમે મને પૂછો મારા ગામમાં રીસર્વે થયો કે નહીં, હું કહી દઈશ તમને. પ્રમાણિત થયો તો મને ખબર પડે ને, એની રોડમાં જેનું કહી દઉં, તમે જોઈ શકશો. 7 નંબરના પંજે માથે લખાઈને જ આવે છે ને, ઓલું તો ક્યાંય લખાઈને આવતું નથી. ઈ ક્યાં છે? DSO રેકર્ડ પાસે છે. ક્યાં પડ્યું છે? પણ તમને તો ખબર જ છે, તમે કેતા નથી. તમારા ગામમાં આ જાન આવી હતી તો તમને ખબર હોય કે ન હોય? માપણી થઈ હતી, એ જાન તો ઢોલ વગાડીને આવી હતી, બરોબર? તો ઈ ગામ વાળા બધા જે વિડીયો વાપરતા હોય, જાગતા રહેજો કે તમારામાં અત્યાર સુધી ક્ષતિ વખતે મેં ના પાડી છે કે તમારે કરવાનું થતું નથી. ક્ષતિ સુધારણા આપણે કોઈ લીધા નથી. તેથી મને થોડી ખબર હતી કે માપણી થયેલું સરકાર એમ કે પાછળથી કે હવે રહી ગયું છે, એ આપણે પ્રમાણિત કરીએ છીએ, અને એનું રેકર્ડમાં જ નથી એવું, તેને વાંધાજી ક્યાં આપવાની થાય? પણ હવે રેકર્ડમાં આવશે. હવે શું થશે? રેકર્ડમાં આવશે. રેકર્ડમાં આવશે તો આ જે ક્ષતિ હોય એમાં હોવાની ને હોવાની જ એથી વધારે હશે, કારણ કે બંધ કર્યું છે. તો એવું માપણી નવેસરથી નહીં થાય. એવું આવે ત્યારે તમારે જોવાનું તમારે કઈ કેટેગરીમાં હવે આવ્યા, સમજાણું? ઈ ગામ વાળા જાજા દુખી થવાના, જો મને નહીં સમજે તો, મારા વિડીયો નહીં સમજે, સરકારની SOP ને તો સમજવાના જ નથી. ઈ તો એવું જ સમજશે કે આપણે કશું થયું જ નથી. તો આ થઈ કુલ 7 કેટેગરી. અલગ અલગ વિડીયોમાં બહુ સરળ રીતે સમજાવવા પ્રયત્ન કર્યો. જે લોકો પાસે એકમાત્ર વિડીયો છે એ લોકો યુટ્યુબમાં જઈ રમણીકભાઈ કોટડિયા લખી, રમણીકભાઈ કોટડિયા વિડીયો નામની ચેનલમાં સરળ રીતે સાંભળી લેવું, બહુ સરળ ભાષામાં. આ નજર સામે જે ખેડૂતો બેઠા છે બધાને સમજાણું છે બરાબર? હા કે ના બોલો? તો એ રીતે તમારે વિડીયો જોઈ લેવો.